ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે સવારે 8:30 વાગે. ચા નાસ્તો કરીને બધા જતા રહે. મોહન તો એના ઘેર જતો રહે. સાહેબ ચા નાસ્તો કરીને જતા રહે. દક્ષુ હજુ નાવા ધોવાનું ચાલે છે. દક્ષુ એવો ચા નાસ્તો કરી જતો રહેશે. ખીચડી વઘારી છે, ભાખરી કરવાની છે. દક્ષુ માટે હવે ભાખરી કરી દઈએ. હજુ તો બધું કામ બાકી છે. બધું કામ કરવાનું તો બધું બાકી જ છે. ખાલી ચા નાસ્તો જ થઈ ગયો છે. સાહેબ જતા રહ્યા છે. હવે કામ કરી લઈએ. પહેલાં ભાખરી બનાવી દઈએ દક્ષુભાઈ માટે અને પછી કામ કરીએ. ભાઈ તૈયાર થઈ છે. દક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દક્ષુભાઈ તૈયાર થઈ છે. દક્ષુભાઈ અંધારું પડો. દક્ષુભાઈ અવાજવાળું થયું લાઇટ કરી એટલે. બપોરના વાગી ગયા છે 11:15. કામ બધું કરી દીધું. હવાનું જો શાક લઈને બેઠી છે, કોબીન શાક અને પંખો ચાલો બંધ કરી દઈએ. ભાત મૂક્યા, દાળ મૂકી અને જો રાતનો લોટ બધેલો પડ્યો તો તેટલી રોટલી કરવાની છે. બીજો લોટ બાંધવાની તૈયારી કરી છે. થોડી ઘણી બાંધી દઈશું. દાળ ભાત મૂક્યા અને શાક સવારું છું. કામ તો બધું કરી લીધું હવાનું. હવે રસોઈ એટલી બાકી સબ 11:15 થઈ જશે. હવે રસોઈ કરી દઈએ ફટફટ. તું ભાઈ હેડો બેટા ખાવા. આ તો દાળ ભાત શાક રોટલી બનાવી ખાવા ચાલશે ને? વાગી ગયા છે 5. ચા પાણી કરી દીધી ને હવે અમે જઈએ છીએ બહાર. કલોલ મૂન સાહેબે દક્ષુ આવશે આવડે મોડેથી અને મૂન સાહેબે જઈએ છીએ કલોલ. કારણ કે અમારા દિયરના છોકરો છે ને જેમ સાથે જેમમાં જવાનું છે એટલે હવે તૈયાર થઈ જશે. કપડાં બપડા થેલા બેલા ભરી દીધા છે. કાલ હોજ ઊંધી હવે તો જ રહેવાનું છે. થેલા બેલા ભરી જશે. સાહેબ હજુ તો કપડાં ગોતી હોવાનું શું ગોતી ખબર નહીં. હવે હાથ રૂમાલ વાળીને મૂક્યા અંદર. પતી ગયો બધું ભરી દીધું કમ્પ્લીટ. તમે મોબાઈલ ને બધું લઈ લો. હવે તૈયાર થઈ ગયો. અમે હવે નીકળી જઈએ. સાહેબ દરવાજા તો ખોલો. જોજો મને થેલો આખો ઉપડાયો સાહેબે. નીકળી ગઈ. રોજ અમારે હોતની વેળાનું ગમે ત્યાં જવાનું હોય તો હોતની વેળાનું જ હોય ખાસ કરી અવડેથી તો વરી. ખરીદવા આવ્યા હું સાહેબે. હવે સાહેબ આ દુકાનમાં જાય છે. ભીડ છે બજારમાં તો બરાબરની ભીડ છે. ખરીદી કરી લીધી છે. કપડાં લઈ લીધા. હવે સાહેબ કેટલો ઊભા છે સાહેબને ખબર નહીં. હવે એટલી ભીડ છે જોજો. બધી ચારે બાજુ ભીડ છે. હવે સાહેબ આવી. ચલો સાહેબ આવી ગયા. હવે જઈએ ઘરે. પ્રગટાવવા માટે મસ્ત હોળી તૈયાર કરી દીધી. હવે એ પ્રગટાવશે. એવડા 7 વાગશે ને એટલે પ્રગટાવી દેશે. સાહેબ હવે દવા લેવા આવે અક્ષર મેડિકલમાં. હવે દવાઓ લેવા જોઈએ. આ કલોલનું બજાર તો રાધેશ્યામ ફૂડ ઉમિયા મેડિકલ સ્ટોર. ફરતા ફરતા વાતના દવાઓ લેવા આવે. આ કપડાનું લઈ લીધું છે. સાહેબ દવાઓ લેવા જાય. હું રાહ જોઈને ઊભી રહી.
આવી તાર ખરે જો અહીંયા હોળી પ્રગટાઈ યાદ કરી દીધી હોળી નહીં કરે મૂન વ્યમી બે લીપમાં ઉપડે નહીં વ્યમી આવી ગયું જો નીતા તો રોટલી કરે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બીજું તો બધા બેઠે પ્રદીપ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ સાહેબને બધા બેઠે ગૌરવ જય શ્રી કૃષ્ણ મસ્તી કરો ભાઈ આગળ જો અમારે વેદુભાઈને જેમ છે તે વેદુભાઈનો વિડીયો ઉતારવો પડે ને જો આ ભાઈના જેમ છે કાનુડા જેવા સરસ મામાન ઘરનો કપડો પહેરાયા સરસ સરસ આયન મમ્મી તૈયાર થઈ જાય જો જય શ્રી કૃષ્ણ અજય જય શ્રી કૃષ્ણ હોળીમાં જવાની તૈયારી કરી દીધી બધાએ બધા તૈયાર થઈ જાય હોળીમાં જવા માટે હેડે હોળીમાં આવ્યો બધા ગોણો ગોણો જેટલી વસ્તી સાથે વસ્તી ફર્યા કરી હોરીમાની પ્રદક્ષિણા કરી બધા ભેગા જઈને ફરી રાઉન્ડ જઈને આવ્યો જંખના રાઉન્ડ મારી બધા અજયને બધા રાઉન્ડ મારી ફોટોશૂટ ચાલે છે અહીંયા બધા જોઈ રહ્યા એ બે ફોટોશૂટ કરી અને આ બધા જોઈ રહી જો કેટલી બધી વસ્તી છે હોળીમાં ડબલું વસ્તી છે અને ધોણીને એવું વેચી છે કાઉન્ટર અહીંયા ગેટ આગળ પ્રસાદી તરીકે ધોણી અને ખજૂર બે વેચી છે જો હું ખજૂર લઈને આવી હોળીમાં જઈ ખાધી મી તો ખાધી બધા ખાવા બે જમૈયા રવિને બધા દર્શન કુમાર શરમમાં બોલતા નહીં
જમાઈઓને બધા ખીજાવી સૌથી નાના જમાઈને એટલે બધા ખીજાવી હોય પેલા બે મોટા છે ઊંઘી ગયા ખાધું એટલે ઊંઘ આવી જઈએ દક્ષુભાઈ થાકે કામકાજ ચાલુ છે બધા ખવાઈ ગયો કામકાજ ચાલુ છે બધા જો વૈશાલીને વાસણ ઘસવાનું બે ગયો અમે કહી બી ના પણ એ બે ગયો પેલા કચરો વાળી ભાઈ બે વાતો કરી માં દીકરી ઓ ભાઈ કચરો વાળી અમારી દેરવાણી કચરો વાળી ભાઈ અને પેલા અમારા પિયર ને બધા વાતો કરી જેમસી કેરીઓ ખોરી અંદર કેરીઓ હા મેંગો છે અમારા ભવા બેને રાતે 1:30 વાગે ચા બનાવે બોલો અને ચા નાસ્તો ચાલે છે રાતના 1:30 વાગે તાર ચા ને પીવી પી લેશે પી લઈ જાય